નમસ્કાર, હું છું સાવન ઝાલરિયા. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. તો આવો નજર કરીએ આજના મુખ્ય અપડેટ્સ પર. આજે જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટેનું મતદાન. કાશ્મીરની 15 અને જમ્મુની 11 બેઠકો સહિત 26 બેઠકો પર મતદાન. 9 વાગ્યા સુધીમાં 10% મતદાન નોંધાયું. ચેન્નઈના અન્ના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગત મોડી રાતે દુર્ઘટના ટળી. દુબઈ જેવા તૈયાર એર અમીરાતની ફ્લાઇટના એન્જિનમાંથી ધુમાડો નીકળતા મુસાફરોને ચડતા રોકી દેવાયા. ફ્યુલ ઓવરફિલિંગને કારણે નીકળ્યો હતો ધુમાડો. અમેરિકાથી પરત ફર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હરિયાણાના ગોહનામાં ચૂંટણી રેલીને સંબોધન કરશે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ શહેર અને બારામુલ્લા જિલ્લાના સોપોર શહેરમાં કોંગ્રેસની રેલીને સંબોધિત કરશે. મુંબઈની પ્રથમ ફુલ્લી અંડરગ્રાઉન્ડ મેટ્રો 3નો પ્રથમ ફેઝ 4 ઓક્ટોબરના રોજથી ખુલ્લો મૂકવામાં આવે તેવી શક્યતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરી શકે છે. અંતરના આધારે ભાડું ₹10 થી ₹50 વચ્ચે રહેશે. સાબરકાંઠાના હિંમતનગરમાં આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો. પૂરપાટ વેગે જતી કાર ટ્રેલરની પાછળ અથડાઈ. 7 લોકોના ઘટના સ્થળે જ મોત, એકની હાલત ગંભીર. કારમાં સવાર મુસાફરો શામળાજીથી અમદાવાદ તરફ આવી રહ્યા હતા. હવામાન વિભાગે આજે ગુજરાતના સુરત, નર્મદા, તાપી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર તથા દીવમાં ભારે વરસાદની આગાહી આપી. આ સાથે ડાંગ, નવસારી, વલસાડ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી. ઇઝરાયેલે ગઈકાલે દક્ષિણ લેબનનમાં કરેલા રોકેટમારામાં 50 બાળકો સહિત 558 લોકોના મોત, 1800થી વધુ ઘાયલ. હિઝબુલ્લાહના ટોચના કમાન્ડર ઇબ્રાહિમ મોહમ્મદ કોબાશીનું પણ મોત. આજે શેરબજાર રેડ સિગ્નલમાં ખુલ્યું. બીએસસીનો સેન્સેક્સ 150 પોઈન્ટના ઘટાડા સાથે 84,836 પર ખુલ્યો, જ્યારે એનએસસીનો નિફ્ટી 30 પોઈન્ટના ઘટાડા સાથે 25,899 પર ખુલ્યો. ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની વનડે સિરીઝમાં સતત 2 મેચ હાર્યા બાદ ઇંગ્લેન્ડે ત્રીજી મેચમાં શાનદાર જીત મેળવી. ડકવર્થ લુઇસ નિયમ મુજબ 46 રને જીત મેળવી. ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકે 110 રનની શાનદાર ઇનિંગ રમી. બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચ માટે ઇન્ડિયન ક્રિકેટ ટીમ કાનપુર પહોંચી. 27મી સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં મેચ રમાશે. ઈરાની કપમાં ભાગ લેવા માટે સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ અને યશ દયાલને ભારતીય ક્રિકેટ ટીમમાંથી છૂટા કરવામાં આવી શકે છે. આવા જ રસપ્રદ અને માહિતીસભર સમાચાર મેળવવા માટે મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મને ફોલો કરતા રહો.